ઓય ઓય ઓ ભાઈ લો બોલા પણ બોલતો જ નહીં બોલ્યા. ચોકટદારમાં કાળું લાગે જ છે. એનો રોજ આવે છે જાય છે, મસ્જિદથી આવે મસ્જિદથી જાય છે. ઘરમાં કોઈ નાવા જવા દેતો નહીં. કોક તો ખીચડી પક જ છે એનો ઘરમાં. પહેલા પાણી સી જતો એનો રોજ આવતો જાતો અંદર જાતો બેસતા કશું નહીં. આજે પાડોશી એક દોઢ મહિનાથી રહેવા આવ્યો છે, નહીં બોલતો નહીં ચાલતો. કોક તો ઘરનું ખીચડી આજે પકવે જ છે. આ તો ઘર જ ચેક કરવું પડશે મને. ડોક મારી ગયો ઘરને. મારા શું કરે ને ઘર ચેક કરું છે તારું. મારું ઘર તો તારે શું લેવા દે ને કઈ તું મહિનાથી હોય રે પણ તું કોઈના ઘરમાં આવે તો એને ઘરમાં શું ખીચડી પકવે? મારું ઘર તો હું ગમે એમ કરું તારે શું લેવા દેવા લેવા દેવાની મારે ઘર ચેક કરવું છે. મારું ઘર છે હું તને ચેક કરવાની દીધું તો પોલીસને ફોન કરું હું તો કેમ ઘર ચેક ના કરવા દે છે? એટલે તું પોલીસ ને ફોન કર. હા પોલીસને ફોન કરું હું તો. પોલીસ ને ફોન કરશે પોલીસ ને ફોન કરશે હા ખબર નહીં પડતી તું પોલીસ ને ફોન કરશે એટલે આપણે બધું દાદાગીરી છે નહીં કરે. ઘર છે તો હોય તું ભાડે જવા આવ્યો. તારું મર્ડર થઈ જાય મટન થઈ જાય નહીં. તારું ઘર ચેક કરવું જ છે ને હું પોલીસને બોલાવું. તું પોલીસ ને ફોન કરશે ને હું પોલીસને ફોન કરું. શું કરી લઈશ તું? પૂછી કાઢ્યો શું થયું? એ ભલે લે એ શું થયું લેવાનું? તો શ્વાસ લઈ ગયો શ્વાસ બંધ થઈ ગયો. પોલીસને ફોન કરવો પડશે. હેલો પોલીસ બધા ચેક કરો તમે ફોન કરેલો કઈ રીતે થયેલા બધું સર આખા ભાઈ કરતા એનું મારાથી મોત થઈ ગયું. કેમ છે તું મોત કરી નાખે સર એ હથિયાર લઈ મને મારવા આવતો હતો એટલે મેં મારો જીવ બચાવવા માટે થઈને એનું ઘણું દબાઈ દીધું એટલે મરી ગયો. તું અમર ફોન કરી કરતો હતો સીઆઈડી ફોન કરી કરતો હતો તું ફોન કેમ ના કરે કોઈ અને ખૂન કરી આશું સર એ દોઢ મહિનાથી અડે છે પણ એનું ઘરમાં કોઈ જવા નહીં દીધો આવવા નહીં દીધો એટલે મારે એનું આ ઘર ચેક કરવું હતું એટલે મેં એનું ઘર ચેક કરવા ગયો હતો અને એને મારા જોડે હાથાપાઈ કરી. સર એનું ખર્ચે નાય જવા દે સર ગૌતબાદ પૂછ્યું તો ગૌતબાદ ખૂન થયું છે હા તો ખૂન તો વાળી જ કર્યું છે હા સર હું મારું ગુનો કબૂલ કરું તો મારા હાથે એનું ખૂન થઈ ગયું. હવે ચાવી લાવો મારે ચાવી ચેક કરવું પડશે કારણ કરતી તમે તો કાનૂન સજા કરશે જ આ સર એવો કોણ કહેતો કે અંદર કોઈ બેવા જતા નહીં એવું તો નશી છે ફૂલ હલદાર હલદાર ચેક કરજે ફૂલ છે જો હા વાત છે ઓહો હલદાર કોણથી લગભગ લાગે કોને ચેક કરજે સર આપણે તું બાજુમાં આવતો રહે. બહુ મોટા નાટક તો લાગે છે બધું હા સર અને આ બહુ ભયાનક કેસ લાગે છે હા અને હવે આજેલું ને આપણો કેસ નહીં આ સીઆઈડી નો કેસ છે હા. સીઆઈડી ફોન કરવો પડશે સીઆઈડી ફોન કરો આ છે ને ખૂનનો મામલો છે હા પણ હું સીઆઈડી ફોન કરું હેલો સીઆઈડી સર શું મારે નથી? અંદર બે લાશી પડી છે અને એક ખૂનથી લથપથ સર મેં કીધું ને અંદર કઈ તો ખીચડી પકાઈ ગઈ છે. અને આ માણસ સુધી ઘણો દબાઈ ખૂન કરી છે અંદર જે લાશી પડી છે એનું થી ખૂન નહીં કર્યું ના સર હું ગુનો કબૂલ કરું કે આ માણસનું મેં ખૂન કર્યું પણ અંદર લાખનું મને નહીં ખબર છે. સાચું બોલી જાય ને કે સીઆઈડી ફોન કરી દીધો આવતી રહેશે ભાઈ સાચું જ કહું છું. ઇન્સ્પેક્ટર પાંડે સલામ ધામ શું થયું બોલો સર આ માણસ નું ખૂન કર્યું છે વાળી ઘણો દબાઈ હા. અને એનો ગુનો કબૂલ કર્યો હા અને અંદર બે લાશી પડી છે અંદર બીજી બે લાગી છે હા, અને એ પાછી બોરીમાં પેક કરેલી ખૂનથી લથપથ હાલો ચલો રાધે તું આ ચેક કર આપણે ચલો અંદર ચેક કરીએ બરાબર સર. લે આપી તેરા તો આ લાગતું પૂરી દીધા કાઢો બની કરો
ગયા વખતે લાઈન નથી. બહુ ભયંકર રીતે હોવાનું ફોન કરી દીધા કોઈ પૂરી રીતે ખૂબ ગયેલું લાગે. કાચું બહુ ભયાનક લાગે છે. આ લાશો અંદર બોડી કેટલા દિવસથી ભરી રાખી છે એ તો ખબર પડતી નથી. માથું બાજુ શું ચહેરો પણ ખરાબ કરી નાખ્યો. આખો ચહેરો ખરાબ કરી નાખ્યો છે. પૂરી બહુ ભયાનક લાગે છે. હા તમે બીજું કોઈ માર્યું રૂમમાંથી ના સર રૂમમાંથી તો બીજું કઈ નહીં મળ્યું. બાકી ખાલી હથિયાર ને થોડું મળ્યું હતું. બહારથી મળ્યું હથિયાર હા અને એની અંદર રૂમમાંથી કઈ ના મળ્યું. હા સર લાશે સિવાય બીજું કઈ નહીં મળ્યું. તમે આખું રૂમ ચેક કરી લીધું. હા સર દયા આપી આપણે એકવાર આખું રૂમ ચેક કરી લો. અને પેલો જે માણસ છે બાદ એનો જોડે બધું પૂછતાછ કરી લઈએ. હા ચલો ઇન્સ્પેક્ટર પાંડે હા સર અહીંયા પહેલાથી જે બન્યું ને એ બધું મને કહો. સર આ ભાઈ રહ્યો ને હા એને આપણે ફોન કર્યો હા અને કીધું કે અમે એક માણસ નો ફોન ફોન કર્યો. કરી એટલે ફોન કરે આ રીતે હા સર એની અમે કોઈ પણ આયા ને હા. એટલે કીધું કે ભાઈ એનું ઘણું દબાઈ હા. ફોન કર્યા. એની એનો ગુનો કબૂલ કર્યો. ગુનો કબૂલ કર્યો. આ માણસનું ફોન કર્યો. હમ. તો જે આજે લાશો મળી એ ઘર કોનું છે અને એનું કોણ કર્યું? એ ખરા ભાઈ નું છે. આ ભાઈનું એ ઘર છે. હા અને આ ભાઈ એનું ઘર ચેક કરવા આવ્યા. તો તારે આ માણસનું ઘર કેમ ચેક કરવું પડ્યું? શેના માટે તારે માણસનું ઘર ચેક કરવું પડ્યું? સર આ મારો પાડોશી છે. હા એ રાતના વહેલા મોડા આવે ને વહેલા મોડા જાય છે હા અને એ બોલતો નહીં ચાલતો. હા. એટલે મને એના શક પડ્યો. હા. એટલે મારે એને ઘર ચેક કરવું હતું. હા. પણ હું ઘર ચેક કરવા ગયો એને મારે જોડે હાથાપાઈ કરી અને હથિયાર થયા મને હા. અને એ મને મારવાની કોશિશ કરતો એટલે મારો જીવ બચાવવા માટે થઈ અને મેં એનું ખાલી નોર્મલી ગળું પકડી દીધું. હા. એમાં એક પડ્યો મરી ગયો. પણ એ વાત તારે કેવી બરાબર છે પણ તારે એના ઘરમાં જવાની કેમ જરૂર પડી કે અંદર જો બે લાશો મળી અને તું અંદર ઘરમાં જવાની કોશિશ કરતો હતો તો તારો અંદર આપતો કોઈ નહીં ને? ના સર મારો કોઈ યાદ નહીં. જેવા કરી દીધી મને એવું લાગતું હતું કે અંદર કઈ કાંડ થાય એટલે મારે ચેક કરવું હતું. અમે કઈ નહીં. એનું કાન થાય એ તારે બીજા કોઈને કોઈ તારે કેમ હતું એટલે તારો કોઈ હાથ નહીં અંદર અને મને એવું લાગે છે કે તારો અંદર કોઈ આવો છે કારણ કે એક માણસ તો મારે જ છે અને બીજું અંદર લાશ મળી અને તું અંદર એમને અંદર કોઈના ઘરનો અંદર જાતો હતો એટલે તારો હાથ હોય શકે અંદર તું કોઈ પણ બોલતો હોય ખોટું તો સાચું બોલી દેજે. સર હું હાથ જ કહું. શેરથી ગમે તો કુની શેરથી બચી ના શકે સર હું હાથ જ કહું. આ બે લાશ વિશે હું કોઈ નહીં જોયું. અને સજા તને એક ખૂનની થવાની જ છે તું તો સાચું બોલી દેજે હોય. સર અને એક બીજું હા જયારે મેં વગર આયા ને તારા ઘર લોક હતું હા અને મેં મારા હાથથી જ ખોલ્યું હોય. એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે જે અંદર બે લાશ મળી એની અંદર આ માણસનો હાથ નહીં. અહીંયા કહી ના શકાય. અને બીજું કે જો તમને જે લાગે ને એ ના હોય આપણે જે વખતે એકલું હોય નહીં એટલે આ કુલ છે કુલ નહીં એ બધું શેર ચેક કરી લેજો અને ગમે તે કુલી છે એ તો પકડી જ જશે અને તમારે કોઈ જરૂર પડશે તો અમે તમને બોલાવશું અને તમે હાલ જઈ શકો. ઇન્સ્પેક્ટર પાંડે અને હવાદાર ચક્કી તમારે કોઈ પણ જરૂર પડશે તો અમે બોલાવશું. ઓકે સર. સર આવજી. આખું રૂમ ચેક કર્યું પણ કોઈ એવું કોઈ સબૂત નહીં મળ્યું. પણ જે આ માણસોને ખૂન કરે ને બહુ ભયંકર રીતે એટલે આપણે પહેલા તો એ નક્કી કરવું પડશે કે ઓને અંદર લાઈન માર્યા છે કે પહેલાથી મારી ગોળી ભરી લાયા છે. અને એમની પર કોઈ સબૂત નહીં મળ્યું કે આપણે એના ઘરે પહોંચીએ. અને એક બીજી વાત હા. એમાં ચહેરો હાવ બગાડવાનો છે સર. આ રીતે લાશનો ચહેરો એ તો બગડાય. લાશ અને બગાડવાની બીજું છે, સર. તમે આ માણસ પિલાટાને રહેવા આવ્યો અને એના ઘરે કોણ કોણ માણસો આવ્યા હતા એનું વર્તન કેવું હતું શું હતું? સર એક દોઢ મહિનાથી જવાય હતો. હા. એના ઘરે કોઈ આવતું જતું નતું. હા. અને આ ભાઈ રાતના 1 વાગે આવે 2 વાગે 4 વાગે આવે. હા. કોઈ ટાઈમ નતો નક્કી. ગમે ત્યારે મરજી કરતા જતો પણ જતો હોય. તો તમને કોઈ આવશ્યક હતો તમને આવું હતું તમારે સીઆઈ ની પોલીસને પહેલા જાણ કરવી હતી ને? સર મેં પોલીસની જાણ કરવાનું કર્યું તો એમને મારા પર હથિયાર પડ્યું. પણ તો તમે એના ઘરની તો ચેક કરવા જતા એટલે એને અત્યારે પડ્યું એની પહેલા તમારે પોલીસ જાણ કરવી હતી એના જોડે હાથાપાઈ ક્યાં કરવાની આપી તો કઈ ખબર પડો. અને બીજું તમારે ગમે તે હોય ને તો પોલીસને લાગે શેરી જોડે પડે પેલા આવી કોઈ ખૂન નાખી નાખાય. અભિજી એક કામ કરો આને નાખી તો આપણી વિવિધ અંદર લઈ જાઓ આનો મને જોડે કડક પૂછતાછ કરો ઓકે. અને આ લાજો ગાંધી સર સામે જોડે મોકલાવી દો. સામે જોડે ખબર પડશે કે કુલ છે કુલ નહીં કરી દીધું કુલ થઈ ગયું બધું અંદર. બીજું આપણે હવે ચેક કરવું છે આગળ કે આ માણસો કોણ છે
અને કોઈ કણ બહારથી બોરી ભરેલા આયા કે અંદર ખૂન કરીને બોરી ભર્યા? હા ચેક કર્યા વગર આપણે હા. નહીં પડે. ચલો હવે હા સર આપણને પેલી ત્રણ લાશો મળી. હા એમાં જે બે લાશો જેના ઘરમાંથી મળે એ મોણસ ખુદ જ ખૂન થઈ ગયું હા સર અને આ બે લાશો આવી ગયો હતી. હા એ લાશુ છે કોણ હા એ તો આપણને ખબર જ અને પેલો માણસ જે ખૂન કરવાવાળો છે હા. એ કોઈ કબૂલ કરવા તૈયાર નથી. હા અને આ બે લાશોનો આખો ચહેરો જ બગાડીને આવ્યો સર હા એટલે આપણે કોઈ સર. પહેચાન જ નહીં મળી. જે ગળદબાથી ખૂન થયું હતું ને, હા. એની પૂરી ડિટેલ કાઢીને એ કોઈ ગુનેગાર નહીં. હા. આજુબાજુ બધી પૂછપરછ કરી એ ધંધાવાળી લાઈનનો માણસ છે. એવું છે હા, સર. એ ધંધાવાળા લાઈનનો માણસ છે તો એના ઘરમાંથી આ બે લાશો મળી કઈ રીતે અને આ બે લાશો એના ઘરમાં આવી કઈ રીતે? હા સર સર, હા વાત છે. ને જેટલા પૂછપરછ કરી એટલે એમાં તે આગળ સાત મોણો કોઈ સાથે ના બેસવું ના બોલવું અને ધંધાવાળો માણસ. બસ તો પછી આ બે લાશો આવી તો આવી ગયો છે. વિચારવાનું છે ને આપણે? ધ્યાન આપણે ઈ જ છે. હા સારું કે અમને ટોટલ 3 લાશો મળી. હા. એ તારી મોકલાઈ. એમાં એક લાશની તમને ખબર છે કે એનું ગળો દબાવથી મોત થયું. પણ જે બીજી બે લાશો મળી જેના ચહેરા પહેચાનના નહીં જતા અને એ બે માણસો ઓળખાતા નહીં પૂછે એ માણસોનું ખૂન કરી દીધું કેટલા ટાઈમ પહેલા થયું અને કઈ જગ્યાએ થયું? બોસ જે બે લાશો મોકલાય મને સાબુત તો ઘણા બધા મળ્યા છે અને એનો મિનિમમ 48 કલાક પહેલા મોત થઈ છે હા. અને મિનિમમ રાતના 11:30-12 ના ગાળા થઈ છે. આ એ લોકોએ રાતના ટાઈમે કરી વાળ્યું બધું. હા હા અને એવું કે એને જે ખંજર આવે ને, હા. ખંજરથી વારંવાર ઘા કર્યા છે એના ઉપર. પણ સારું કે ખંજરથી ઘા કર્યા પણ એમનું મોઢું તો ચહેરો એટલે જો પહેચાન નહીં. મોઢા પર કોઈ ભારી વસ્તુ આવે ને હા. એનાથી ઘા કર્યો છે એટલે મોઢું કોઈ દેખાય નહીં. એટલે હવે સારું કહ્યું એનું મોઢું કરીને એવું ખાતું અને કોઈ પહેચાન નહીં મળતી. એના માટે તારા જો કોઈ એવો રસ્તો છે? બોસ એના માટે તો મેં પ્રિન્ટ બનાવી છે હા. કે તમે એની જે શકલ છે ને હા. એ પ્રિન્ટ બનાવી છે એટલે તમે પહોંચી શકો જોઈ આ બે લાશો છે ને હા હા આ બે હા સમજી હા, સારું. બરાબર હા સરકારથી સારું કામ કર્યું. મને આ બધું મને એટલું તો ખબર પડશે કે આ મોનસૂન પૂછતાછ કરશું ને હા. તો કોઈ તો મને સબૂત મળશે એના ઘરથી પહોંચી શકીએ અને કોણ મોટો ચોક અને નોકરી કરી આપણને હવે થોડી આગળ મળે. અને સારું કે બીજું કે આ તો બરાબર છે પેલા મોણસ તો હવે ગળું ભાવથી જ ન્યૂઝ છે એટલે એ ના 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 બોસ એ ગળો દબાવથી મોત નથી. સારું કે હવે પેલા મોણે એનો ગુનો કબૂલ કર્યો છે એનું ગળું દબાવી માર્યો છે અને એને મેં પકડી લીધો છે તો તું એવું કઈ રીતે કહી શકે કે નાના ગળું દબાવથી મોત નહીં? બોસ હું નહીં કહેતો આ રિપોર્ટ કહે છે. આ રિપોર્ટ એવું કહે છે હા. કે એનું ગળો દબાવવાથી મોત નહીં થયું. જરૂર આ એક્સરે હા. ગળું દબાવ્યું હોય તો એની જે હડ્ડીઓ અહીં આવે એ હડ્ડીઓ પણ તૂટી જાય. બરાબર? હા. અને એક બીજું પણ મળ્યું છે મને હા. કે એના શરીરમાં જે હાડકા આવે ને હા. એ હાડકા પણ છે તો ગળી ક્યાં છે? ગળી ગયા એટલે એના માટે હાડકા કારણ કે ગળી ગયા તો કઈ રીતે હાડકા ગયા? એટલે બોસ એવું કે જો નાઇટ્રિક નામનું કેમિકલ છે હા. એને અથવા પીધું હોય અથવા કોઈ પાયું હોય હા. એના લીધે એ હાડકા ગળી ગયા છે. એટલે તારું કહેવું એવું છે કે આ જે નાઇટ્રિક કેમિકલ આવે એ આપણા શરીરના હાડકા છે હા. એને ગીરવાનું કામ કરે ગીરવાનું. અને વાની શરીરની અંદર કોઈ નાઇટ્રોજન નાઇટ્રિક નામનું એમ હા. એ કેમિકલ છે એની અંદર નાખી દીધું હોય કે એને પીવડાયું હોય પણ સારું કે એ તારી વાત સાચી હા. પણ આ નાઇટ્રિક નામનું કેમિકલ છે એ કેટલા સમયની અંદર એના હાડકા ગયે છે? મિનિમમ 24 કલાક તો થાય. 24 કલાક આરે આટલું બધું તેજ છે એમ ને? તે જ છે. અને એક કેવું હા. તમે જે પેલા માણસને કહેતા હતા હા. કે એના હાથથી ટૂંકો આવ્યો છે હા. કે ગળો દબાવવાથી બોલતી હા. એવું નહીં. તારું કેવું છે કે દાળને ભાગવું અને આજે બેસવું આ બે બેસો એટલે પેલા મોણાની ગળો દબાવવાની કોશિશ કરી એ ટાઈમ પેલાનું અંદર શરીરની અંદર તો અસર થઈ જ ગઈ અસર થઈ ગઈ. અને એના હાડકા ફેલ થઈ ગયા ફેલ થઈ હતા અને એનું શરીર આખું તૂટી ગયું એટલે જેવું પેલું કર્યું એ ટાઈમે એનું મોત થઈ ગયું. જ્યાં હાડકા વધારે હોય ને હા. એ જગ્યાએ આ કેમિકલ વપરાશ કરે હા. એટલે ત્યાં તમે વધારે વપરાશ કરે ને. તો પછી દયા બીજી આ કેમિકલ છે ને એ આપણે જે સંસાર ભૂમિ હોય હા. એની અંદર હાડકા વધારે હોય એની અંદર વધારે વપરાશ થતો હોય હા. કારણ કે જે અગ્નિથી ઘાસ ના પડે ને એના પછી આ કેમિકલ થી મળે. વાહ. હા. અને બીજું કે આ કેમિકલ બીજું લેબમાં મળે પણ લેબમાં શું છે
કે લેબમાં કોઈ મોણસ મળેલો હોય મને કાલ તો આ કેમિકલ બહાર જાય, બાકી લેબમાંથી કેમિકલ બહાર જાય. હા, એના માટે આપણે પહેલા ચેક કરીએ સમસા. જે આપણા અહીંયા જેટલા સમસા છે એ બધા સમસામાં ચેક કરો, અને કોઈ એવા મોણસ કેમિકલ લઈ ગયો હોય વારંવાર તો એની આપણે ડિટેલ નીકાળવી પડશે. કોણ માણસે હા. કેમિકલ લીધું છે હા તો આપણે જાણવું પૂછી હા લેવું છે. હા, એના માટે તારા નજીક જવાનું છે, અને હું ને રાધે જઈએ. આજે ચહેરા બનાવ્યા ને એમના ઘરે પૂછાય માટે સારું કે તું આ જઈ શકે, અને બીજું કોઈ સબૂત મળે તો મને જાણ નથી. ઓકે, તારે જો આપણે પેલા એમના ઘરે જઈએ. તમને કેવું સાચું કે સાચું કહું હું એમને મૂડ્યો હતો. સાચું બોલ, બોલ હાચો. સાચું બોલું. સાચું નહીં બોલતો તું, કોક તો છુપાવે છે. સાચું બોલ, બોલ હાચું ના ગુડાડી મેલો. નાઇટ્રોજન નામનું કેમિકલ તું જ વેચે? કયું ના, હું કશું જાણતો નહીં એવું બધું કેમિકલ કેવું સાચું બોલ. સાચું જ બોલું હું. યા આ એમને એમ નહીં મોને. હા બોલ, બોલ હાચું. બોલ, તું જ વેચે? હા, હું જ વેચ્યું કેમિકલ. કેમિકલ કોને આલે છે હાલમાં? કેમિકલ એક માણસ આવ્યો તો મેં એને કેમિકલ આપી લીધું. એ માણસને તું ઓળખે છે? એ માણસને હું નહીં ઓળખતો. એનો કોઈ એડ્રેસ, મોબાઈલ નંબર? મોબાઈલ નંબર એડ્રેસ નહીં તો મોબાઈલ નંબર. મોબાઈલ નંબર આપ. ચાલ ઓને લઈ લે કોને સજા થાય? નાખી દો જેલમાં નહીં. રાધે, પેલા બે માણસો એડ્રેસ આપ છે ને? હા સર આજ છે. પણ રાધે મકાન તો બાકી બંધ છે. હા સર. તેના ઘરમાં બીજું કોઈ ચેક નહીં તો અંદર ચેક કઈ મળે છે? અને હું આ બાજુ પાડોશી પૂછી લઉં. આજે તો કોઈ મુશિયારી દીધું. હા બોલો. આજે બે માણસો છે એ તારા બાજુ ગઈ છે ને? હા અમારા બાજુના જ છે બે ભાઈઓ છે. આ તો જે આ બે માણસો છે ને એમને ખૂન થઈ ગયું છે અને એમની લાશ મળી છે અમને. અને જે એ બે માણસો છે ને એમને કોઈ એવા બેરેથી માર્યા છે ને કે એમના ચહેરા ઓળખાતા નતા. હા પણ સાહેબ 4 દિવસથી અહીંયા આયા જ નહીં. એવું છે? અને એક આ બીજો એક આ ફોટો અમને ઓળખો છો? હા રે એમના સેટ છે. આ તો તમે કઈ રીતે ઓળખો એમના શેઠને? આ ઘણી વખત એમના ઘરે આવતા. અહીંયા આવતા એમ ને? તો જો આ એમના શેઠનું ખૂન થઈ ગયું છે અને આ બે માણસોનું ખૂન થઈ ગયું છે. એટલે તમને કઈ ખબર હોય કે ગમે તે માહિતી તમે કહેજો. અમના ઘરે કોઈ એવો માણસ આવતો કે અમના જોડે કોઈ દુશ્મની હોય, કોઈના જોડે વિરોધ હોય, કઈ પણ હોય તો કહો. ના એ બધું એમને નથી ખબર. કઈ નહીં કહું. અને બીજું કે તમારી કોઈ જરૂર પડશે પૂછતાછ માટે તમે આવજો છીએ, બરાબર? થેન્ક યુ. ચલો રાધે, હા સર. એમના ઘરમાંથી કઈ મળ્યું? ના સર એવું કોઈ મળ્યું કશું ના મળ્યું? ના સર. હા. આપણું હજી કોઈ સબૂત મળ્યું નહીં તો એનું રાજ શું છે? રાધે, હા સર. હવે આ કેસની અંદર આપણને ચક્કર ચડાય છે ને એવું બીજું પેલું આવ્યું છે. કારણ કે જે આજે બે માણસો છે ને એ જે લાશ મળી એ એના શેઠના કર્મથી જ મળી છે. હા સર. અને જે બાજુવાળા પાડોશી છે ને એમને કીધું કે જે આ બે માણસોની જે આપણે લાશ મળે ને એ એના જોડે નોકરી કરતા હતા, એમના શેઠ છે. તો હવે એમના શેઠના કર્મથી આ બે માણસોની લાશ મળી એટલે ઓનું તો શું સમજવું? અને શેઠને પણ પેલું કોક એવું કેમિકલ આપી દીધું ને કે એમનું પણ ખૂન થઈ ગયું. આ તો આ બધું કરવા વાળો કોણ છે હા, સર. અને ખૂનો હાથ છે એ જગ્યા આપણે પકડવો પડશે. ચલો હવે આપણે આગળ કેસ વધારીએ. રવિજી, હા, જે આપણે નંબર મળે ને એનું લોકેશન કહે. હા એ દયા અભિજી, હા સર. હા સર. જે પેલું નાઇટ્રિક કેમિકલ હતું એની કોઈ તમને ડિટેલ મળી? હા સર, અમે સંસ્થાને ગયા હતા હા તો હજી જે આ ફોનની પેઢી કેમિકલ વેચવામાં આવ્યું હા. તો જે આ કેમિકલ ખરીદ્યું ને હા, એનો મોબાઈલ નંબર મળ્યો છે. એનું લોકેશન કાઢો. હા, અને એનું જે location કાઢવા જાવ. જે આનો વેચવાવાળો હતો એને પકડો તો ને અને એને એવું હતું કે તું આવેલું ડાયરેક્ટ કેમિકલ કોઈને વેચે છે એ પણ એક ગુનો જ છે.
હા સર એને નાખી દીધો જેલમાં. નાખી દો ને હા. હા અને બીજું કે અમે જે બે માણસોનો સારો કે ફોટો બનાવ્યો હતો ને એ લઈને ગયા હતા એના ઘરે એ બે સક્કા પૈક છે હા અને એના પાડોશીથી અમને એટલી ખબર મળી કે જે કરશન કરીને જે માણસ હતો એ એમનો શેઠ જ છે એટલે દયા ભાઈ આ કેસની અંદર તો બહુ મોટો વળંગ આવ્યો છે હા સર એનો શેઠ એના શેઠના ઘરમાંથી જ એમના બે માણસોની લાશો મળી અને એના શેઠનું ખૂન થઈ ગયું તો આ કેસની અંદર રહસ્ય શું એ ખબર નહીં પડી હા સર એ ખબર પડતી નહીં. તેના માટે તમે જે આમાંનો કેમિકલ લઈ ગયો ને એનો કોન્ટેક્ટ કરો હા સર એ ચાલુ. સર હા બીજી આ નંબરની પૂરેપૂરી ડિટેલ મળી ગઈ છે. શું ડિટેલ મળી બોલ આ લાલા કરશન ત્રિવેદી નામનો એક વ્યક્તિ છે. હા એનો નામ પૂરા નંબર અભી છે. એડ્રેસ ચેક કરજે એડ્રેસ જે આપણે કરશન લાજ મળી એનું એડ્રેસ છે ના જરૂર નહીં બતાવે. એડ્રેસ તો અલગ બતાવો. અલગ છે તો આ કોઈ અલગ મોડા છે તો એક કામ કરો આપણે સીધો હવે આ લાલાના ઘરે જવું પડશે હા સર એને જ આનો કહો. ભાવ. હા ચલો કોણ તમે શું લેવા આવ્યા હોય? અમે તારા મહેમાન છો સીઆઈડી સીઆઈડી મારા ઘેર શું લેવા? તું જ છે લાલો કરશન ત્રિવેદી ને હા હું જ છું પોતે. તો જે સમસર ભૂમિથી ક્યાંથી નાઇટ્રોન નામનું કેમિકલ શેના માટે લાવ્યો હતો કેમિકલ કેવું આ મને તો ખબર જ નહીં. અને હું શું કરો કેમિકલ લાવું? લાલા સાચું બોલ જે હોય હું લાવ્યો જ નથી કેમિકલ. જો બેન ચેક કરો અંદર એ ઉભા એ પંદરાજ પંદરાજ તમારા આવી ગયા. ગાડીમાં પંદરાજ એક મિનિટ બધી ખબર પડી જાય આપણે જે હોય ને એ હાચું હાચું બોલી જા. છુપાવવાની કોશિશ ના કર. કેમિકલ એટલે શું ઈ જ ખબર પડતી નહીં મને પહેલા તો. સંસાર ભૂમિમાંથી તું કેમિકલ લાવ્યો છે અને તોના એક માણસે તારો મોબાઈલ નંબર આલ્યો છે અને મોબાઈલ નંબર ઉપરથી અમે પૂરેપૂરી તારી ડિટેલ કાઢી છે અને તું કેમિકલ લાવ્યો છે તો હજી છુપાવે છે સીઆઈડીથી. કેમિકલ તો તું લાવ્યો જ છે અને તું સાચું બોલી સારું છે ન કે અમને શિયાળીને બીજા પણ રસ્તા આવડે છે હા. સાચું બોલવાના જે હોય હાચું અને હાચું અમે બોલી જા. શિયાળી અમારા ઉપર આવી ગયા ને તો તું સહન નહીં કરી શકે આ મને કોઈક ફસાવાનું કરે છે. મેં કેમિકલ લાવ્યો જ નથી. સર દયા કઈ મળ્યો જ નથી જે પેલો કરશન અને આ લાલાનો બેનો દિવાલ પર ભેગો ફોટો છે. એટલે કરશે ને જે આપણે પેલી લાશ મળી હા, હતી સર. એટલે આનો સાચું નહીં બોલતો સર. તું આજુબાજુ નહીં બોલતો ને હવે દયા કોને સમજાવો કે કેવી રીતનું સાચું હાચું નહીં બોલશે બોલે. બોલ આજો. બોલ ચાલ બોલ ઉભા રહો હું તમને કહું. કરશન હે ને એ મારો કાકો હે અને હું જ્યારે 6 વર્ષનો હતો ને ત્યારે કરશને મારા મા બાપને મારીને અમારી બધી જાયદાદ હડપી લીધી હતી. ત્યારથી મને બદલાની ભાવના હતી મારા મગજમાં અને મેં કીધું હતું કે ગમે ત્યારે હું આમને ખતમ તો કરી નાખીશ આખી ફેમિલી. અને એક કરશન અને એની હંગાત બીજા 2 માણસો હતા એમને થઈને મારી ફેમિલી ખતમ કરી હતી. એટલા માટે મારે એમને મારવા પડે ને એમની જાયદાદ જે બધી હતી મારી હતી એ મારે પાછી રિટર્ન લેવા માટે આર્યું મારે કરવું એ પડ્યું. તારી જાયદાદ માટે થઈ અને તારા કાકાનું ખૂન કર્યું અને જે પેલા 2 માણસો જે તારા કાકાની અંદર નોકરી કરતા હતા એ 2 માણસોને માર્યા પણ તે એવી રીતે માર્યા ને બે છે કે આવું તો ઇન્સાન તો નહીં પણ કોઈ દરિદ્રોય ના કરે એટલે તને શરમ આવવી પડે અને હવે જાયદાદ તને નહીં મળે અને તારા કાકાને નહીં મારી નાખ્યા એટલે આખી જિંદગી તું જેલમાં હળી જોથી પહોંચીને સજા ના આવે તો સુધી જાયદાદ તો તારી ગઈ જ છે હવે જા જેલમાં બેઠો બેઠો જાયદાદ ગણજે ચલો. નાખી દો ને જેલમાં સર